નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે હું એકવચન અને બહુવચનના નિયમો શીખવાડીશ. તો એકવચન અને બહુવચનના નિયમો મુખ્યત્વે નીચે મુજબ છે. સામાન્ય રીતે એકવચન નામને અંતે એસ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો બોય, બોયઝ, ટોય, ટોયઝ, ડે, ડેઝ, રે, રેસ, ગે, ગેઝ, કાઉ, કાઉઝ, બુક, બુક્સ. બીજો નિયમ કંઈક એમ છે કે જો એકવચન નામના અંતે ઓ હોય અને તેની આગળનો અક્ષર સ્વર હોય તો માત્ર એસ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે. આપણે આ નિયમના ઉદાહરણ જોઈએ તો બંબુ, બંબૂઝ, સ્ટુડિયો, સ્ટુડિયોઝ, રેડિયો, રેડિયોઝ, ઓડિયો, ઓડિયોઝ, વિડિયો, વિડિયોઝ, સ્ટીરિયો, સ્ટીરિયોઝ. ત્રીજો નિયમ કંઈક આ મુજબ છે કે જો એકવચન નામના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો તેની અંતે ઈએસ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે. આપણે આના ઉદાહરણ જોઈએ તો બસ, બસીસ, ગેસ, ગેસીસ, ક્લાસ, ક્લાસીસ, ગ્લાસ, ગ્લાસીસ, માસ, માસીસ, ટીચ, ટીચીસ, રીચ, રીચીસ, કેચ, કેચીસ, બેચ, બેચીસ, બોક્સ, બોક્સીસ, ફોક્સ, ફોક્સીસ, ગો, ગોઝ. ચોથો નિયમ કંઈક આ મુજબ છે કે જો એકવચન નામના અંતે વાય હોય અને વાયની આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. આપણે આના ઉદાહરણ જોઈએ તો સ્ટોરી, સ્ટોરીઝ, આર્મી, આર્મીઝ, સિટી, સિટીઝ, બોડી, બોડીઝ, બેબી, બેબીઝ, ફ્લાય, ફ્લાઈઝ, અપ્લાય, અપ્લાઈઝ. પાંચમો નિયમ કંઈક આ મુજબ છે કે જો એકવચન નામના અંતે વાય હોય પરંતુ વાયની આગળનો અક્ષર સ્વર હોય તો વાયનો આય થતો નથી, માત્ર એસ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે. તો આપણે જોઈએ એના ઉદાહરણો કે બોય, બોયઝ, ટોય, ટોયઝ, ડે, ડેઝ, રે, રેઝ. ત્યારબાદ એવો નિયમ આવે છે કે જો એકવચન નામના અંતે એફ કે એફઈ હોય તો એફ છે એનો વી કરવાનો છે અને પછી ઈએસ પ્રત્યય લગાડવાનું છે અને તેનું બહુવચન કરવાનું છે. આપણે ઉદાહરણ જોઈએ વાઇફ તો વાઇફ્સ, લાઈફ, લાઈવ્સ, લીફ, લીવ્સ, નાઇફ, નાઇફ્સ, હાફ, હાફ્સ, કાફ, કાફ્સ. ત્યારબાદ જે નિયમ આવે છે એ અનિયમિત નિયમ છે, એટલે કે એને કોઈ નિયમો લાગુ નથી પડતા પણ એ ઉદાહરણો આપણે યાદ રાખવા પડે છે. તેવા ખાસ ઉદાહરણો કંઈક આ મુજબ છે ચાઇલ્ડ, ચિલ્ડ્રન, ઓક્સ, ઓક્સ, માઉસ, માઇસ, ટૂથ, ટીથ, ફૂટ, ફીટ, ગુઝ, ગીઝ, મેન, મેન એટલે MEN મેનનું MEN મેન થાય છે. એ જ રીતે WMN વુમન તો વુમેન. ત્યારબાદ અમુક ઉદાહરણો એવા છે કે જેનું એકવચન અને બહુવચન બંને સમાન રહેતું હોય છે, તો એવા ઉદાહરણો પણ આપણે જોઈ લઈએ તો સ્વાઇન તો સ્વાઇનનું બહુવચનમાં સ્વાઇન જ થાય છે. ડિયર, ડિયર, ફિશ, ફિશ પણ ફિશનું ફિશીસ થઈ શકે છે અને ડિયર તો ડિયર. આવા વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ પેશન્સ. હેવ અ ગુડ ડે.